चलो विद्यार्थी मित्रों, आज हवे आपणे द्विचल सुरेख समीकरण चेप्टर ने थोड़ू आगे लईए। बात करी थी कि द्विचल सुरेख समीकरण ने उकेलवानी चार रीतोमां एक हती आलेखनी रीत, बीजी हती ચોકડી ગુણાકાર, લોપ અને આદેશ। એમાં આપણે ગઈકાલે ભણવાની જે ચાલુ કરી છે એ છે આલેખની રીત। હવે આલેખની રીતમાં આજે પણ આપણે આલેખની રીતમાં થોડા ઘણા વધારે દાખલાઓ લઈશું, જેથી આપણું પુનરાવર્તન રિવિઝન સારી રીતના થઈ જાય। આપણે જે ભણ્યા હતા એ બાબતોને થોડું રિવાઇઝ કરી લઈએ। કે વાત કરેલી a1 + a2 a1 upon a2 is equal to b1 upon b2 is not equal to, ત્યારે આપણને એક ઉકેલ મળતો હતો, એટલે કે રેખાઓ સુરેખ સમીકરણ યુગ્મના આલેખો એક બિંદુમાં છેદતા હતા, માટે આપણને અનન્ય ઉકેલ મળતો હતો। આવી કઈક બાબત હતી। બીજી એક બાબત એવી હતી a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2 ત્રણે ત્રણનો ગુણોત્તર સમાન હોય તો આમાં આપણને બે રેખા ઉપર જ રેખા મળતી હતી, એટલે કે એને સંપાતી રેખાઓ આપણે કીધેલી, અને એનો ઉકેલ અનંત ગણ મળતો હતો। ત્રીજી એક બાબત હતી a1 upon a2 is equal to b1 upon b2 but is not equal to c1 upon c2। આમાં બે જે રેખાઓ મળતી હતી એ સમાંતર રેખાઓ મળતી હતી, એટલે એનો જવાબ મતલબ છેદગણ આપણને ખાલી ગણ મળતો, એટલે ઉકેલ મળે નહીં। અનન્ય એટલે એક ઉકેલ, અનંત અસંખ્ય ઉકેલો, ખાલી ગણ એટલે ઉકેલ મળતો નથી। ચલો આ બાબતોને આપણે અહીંયા ઉદાહરણો આપ્યા છે એના સાથે સરખાવીને આના જવાબો આપણે લખીએ। ચલો અહીંયા આપણે જોઈએ a1 upon a2 બરાબર 5/7। બીજી વાત કરો b1 upon b2 is equal to -4/6 બરાબર છેદ ઉડી ગયા -2/3। ચલો આનો જવાબ 5/7 છે અને આનો જવાબ આવે છે -2/3, એટલે આપણે એવું લખીશું a1 upon a2 is not equal to b1 upon b2। चलो आमाथी शोधी काढो कई बाबत लागू पड़े छे, पहली बाबत लागू पड़े छे तो आ समीकरण युग्मनो उकेल अनन्य उकेल मळे। एनी जे बे रेखाओ हशे ए कोई एक बिंदुमां छेदती हशे, अने आमां आपणे एक बाबतने कहेवी होय तो एवुं कही सकीए सुरेख समीकरणों सुसंगत छे, एवो शब्द आवशे ચોપડીમાં। સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે। ચલો એક બાબતની આપણે ચર્ચા કરી લીધી। હવે બીજી બાબત a1 upon a2 is equal to 9/18 छेद उड़ी गया 1/2। હવે b1 upon b2 is equal to 3/6 બરાબર 1/2, અને c1 upon c2 12/24 બરાબર 1/2। અહીંયા જવાબ 1/2, આનો જવાબ પણ 1/2, આનો જવાબ પણ 1/2, એટલે આપણને કઈ બાબત લાગુ પડી a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 ત્રણે ત્રણ સમાન છે, માટે આને આલેખ દોરવામાં આવે તો એ આલેખ એક જ રેખા ઉપર બીજો આલેખ આવતો હશે।
માટે આને આપણે સંપાતી રેખાઓ કહી શકીએ. હવે વાત કરી અહીંયા સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે, એમ આમાં પણ સુરેખ સમીકરણ સુસંગત છે, બંધ બેસતા આવે છે. એટલે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને અવલંબી છે. એવો આપણે ટેક્સ્ટબુકમાં શબ્દ છે. સુરેખ સમીકરણ સુસંગત છે અને અવલંબી છે, એકબીજા ઉપર બંધ બેસતા છે, એટલે એને ગણિતમાં અવલંબી કીધેલા છે. ચલો હવે ત્રીજી બાબતને આપણે ધ્યાનમાં લઈએ. a1/a2 બરાબર 6/2 બરાબર 3/2. b1/b2 બરાબર -3 -1. તો અહીંયા આવશે 3/1. બંને માઇનસ માઇનસ ગયા એટલે 3. હવે c1/c2 બરાબર 10/9. ચેક કરીએ. આનો ગુણોત્તર આપણને 3 મળ્યો. b1/b2 નો ગુણોત્તર 3 મળ્યો. c1/c2 નો ગુણોત્તર આપણને 10/9 મળ્યો. યાની કે a1/a2 is equal to, આ બે તો સમાન છે, b1/b2 but is not equal to c1/c2 બરાબર 10/9. સમાન નથી. આ ત્રીજી બાબત સમાન નથી. તો આમાં બે રેખાઓ પરસ્પર આમ સમાંતર જતી હશે. સમાંતર જતી હશે એટલે આગળ જતા એકબીજાને ક્યાં છેદશે નહીં. છેદશે નહીં તો ઉકેલ મળશે નહીં. તો આવા સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી ગણ છે, એટલે કે ઉકેલ ન મળે. ચલો વાતને હવે આના માટે આવો એક શબ્દ છે ટેક્સ્ટબુકમાં, સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. ઉકેલ આપતા જ નથી. અનંત કે એક અનન્ય, અનન્ય એટલે એક અને અનંત એટલે અસંખ્ય, એવા કોઈ ઉકેલ આપતા જ નથી. જો ઉકેલ કઈ બી મળે, એક અથવા અનંત મળે, તો એને આપણે સુસંગત કહીશું. અહીંયા સમાંતર છે, છેદવાના જ નથી, એટલે આપણે ઉકેલ કહીશું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી, એવો આપણે શબ્દ વાપરીશું. આ ગઈકાલનું બધું આપણે થોડું રિવાઇઝ કર્યું. હવે એના આધારે થોડા એક દાખલાઓ લઈ લઈએ. સમીકરણ યુગ્મ x + 3y બરાબર 6 અને 2x - 3y બરાબર 12 નો ઉકેલ આલેખની રીતે મેળવો. જો આલેખનો આપણે ઉપયોગ કરવાનો. પહેલા તો આપણે સમીકરણ લઈ લઈએ. x + 3y બરાબર 6. અગાઉ વાત કરેલી કે આલેખ દોરતી વખતે x ને કે y ને એકલો પાડવો, એટલે કે એના ચલ જેની જોડે સહગુણક ઓછો હોય, નાનો હોય, એને એકલો પાડવો સરળ છે. માટે x બરાબર 6 - 3y લોક. ચલો એના આધારે હવે x અને y ની જગ્યાએ આપણે 0 વિચારીએ. 0 થઈ ગયા, જવાબ બન્યો 6. આપણે y ની જગ્યાએ 2 લઈએ તો 3 દુ 6, 6 માંથી 6 ગયા એટલે 0. બીજું એક સમીકરણ
2x માઇનસ 3y બરાબર 12 આપણા માટે એક આવું સમીકરણ છે 2x માઇનસ 3y બરાબર 12 કોને એકલો પાડીશું ભાઈ 2x ને ચલો 2x બરાબર 12 માઇનસ 3y માટે x બરાબર 12 માઇનસ 3y અપોન 2 બોક્સ લેતા જઈએ એના માટે x y y ની જગ્યાએ આપણે 0 વિચારીએ ચલો 0 તો 3 જોડે 0 નો ગુણાકાર 0 થઈ ગયો 12 ભાગ્યા 2 એટલે આપણા માટે મળ્યા 6 y ની જગ્યાએ આપણે 2 લઈએ તો 3 દુ 6 12 માંથી 6 જવાના 6 રહ્યા 6 ભાગ્યા 2 એટલે 3 એટલે y ની જગ્યાએ આપણે ધારીએ 2 ચલો 2 ધાર્યા તો 3 દુ 6 થયા 12 માંથી 6 ગયા 6 ભાગ્યા 2 જવાબ બને આપણો 3 તો x બરાબર 3 હવે આને આપણે આલેખમાં દર્શાવીએ 0 x અક્ષ y અક્ષ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 આ બાજુ -1 -2 y dash x dash -1 -2 આલેખ દોરતી વખતે નાના આંકડાઓ લખવા એવી તમને સૂચના આપેલી છે આલેખમાં હવે લઈએ બિંદુ પહેલા આલેખ માટે x 6 y 0 0 તો શોધવાના જ નથી x ઉપર 6 મળી ગયા x માં 0 શોધવાના નથી y માં 2 શોધો ચલો આ y n માં 2 એમાંથી પસાર થતી એક રેખા આપણને આ મળશે સમીકરણ લખી લઈશું આપણું કયું હતું એ x 3y બરાબર 6 નો આલેખ છે બીજી વાત બીજા માટે x 6 y 0 શોધવાના નથી x માં 6 y નો 0 શોધવાનો x માં 3 y માં 2 x માં 3 અને y માં 2 આપણને મળે છે x માં 3 y માં 2 ઓકે x માં 3 આ x ના 3 છે સોરી x માં 3 y માં 2 x માં 3 અને y માં 2 એ અહીંયા ભેગા થશે એક આ બિંદુ અને એક આ બિંદુ એને આપણે આમ જોઈન્ટ કરીશું એ આલેખનું નામ લખીશું આપણે 2x માઇનસ 3y બરાબર 12 ચલો બંને આલેખો ક્યાં ભેગા થાય છે અહીંયા થાય છે એ બિંદુના યામ લખી લઈએ x અક્ષ ઉપર 6 છે x અક્ષ પર y 0 હોય એટલે 0 આમ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 6 0 છે એનો મતલબ એવો થયો કે x નો જવાબ 6 અને y નો જવાબ 0 તો આપણે અહીંયા સમીકરણ યુગ્મ જે હતા એ સમીકરણ યુગ્મને આલેખની રીતે ઉકેલ્યા હવે
આવો એક બીજો દાખલો લઈએ કે જેમાં કૂટ પ્રશ્ન આવતો હોય કે સમીકરણ બનાવવાના થશે પછી એને ઉકેલવાના થશે. ધોરણ 10 ના ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓએ ગણિતની એક સ્પર્ધામાં ભાગ લીધો. સ્પર્ધામાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા 4 વધારે હોય તો આલેખની રીતનો ઉપયોગ કરી છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા શોધો. આમાં આપણે સમીકરણ યુગ્મ બનાવવા પડશે અને સમીકરણ યુગ્મ બનાવ્યા પછી એને ઉકેલવાના થશે. એના માટે આલેખનો ઉપયોગ કરવાનો છે. એક તો પહેલા વાર સમીકરણ બનાવતા શીખી ગયા. આ દાખલામાંથી બે વસ્તુઓ, એક તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. ચલો ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર x, છોકરીઓની સંખ્યા બરાબર y. ઓકે દોસ્તો, 10 વિદ્યાર્થીઓ છે કુલ. તો કુલ વિદ્યાર્થીઓ સંખ્યા 10 છે, એટલે કે છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા એટલે 10 થાય છે. માટે આપણે લખીશું x + y બરાબર 10. આપણા માટે પહેલું સમીકરણ બની ગયું. હવે વાતને આગળ વાંચીએ. સ્પર્ધામાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા 4 વધારે છે, મતલબ બોયઝ 4 વધારે છે, ગર્લ્સ ની સંખ્યા ઓછી છે, બોયઝ કરતા 4 ઓછી. ઓકે, વિધાન પહેલા લખી લઈએ. સ્પર્ધામાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા 4 વધારે છે. તો પહેલા આપણે રફકામ કરીએ થોડું. અહીંયા લખી દઈએ આમ બોયઝ અને અહીંયા લખીએ આપણે ગર્લ્સ. બોયઝની સંખ્યા x ધારી હતી, ગર્લ્સની સંખ્યાને આપણે y ધાર્યા હતા. બોયઝ 4 વધારે છે. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે એ વિદ્યાર્થી અને બી વિદ્યાર્થી, આને ગણિતમાં 50 માર્ક્સ આવ્યા અને આને ગણિતમાં 46 માર્ક્સ આવ્યા. મતલબ આને 4 વધારે છે ફાઇનલ. શું આપણે આને ગણિતમાં ઇક્વલ ટુ ના સંબંધથી દર્શાવી શકીએ? અત્યારે હાલ ન દર્શાવી શકીએ, પણ જો દર્શાવવા હોય તો તમે વચ્ચે ઇક્વલ ટુ કરો તો પાછળ જેની જોડે ઓછા છે એ બાજુ +4 કરીએ તો હવે 50 અને પેલા 46 +4 એટલે 50 થઈ ગયા. અહીંયા જુઓ, શું બોયઝ અને ગર્લ્સની સંખ્યા સમાન છે? ના, બોયઝની સંખ્યા 4 જેટલી વધારે છે. તો બેલેન્સ કરવા માટે આપણે ગર્લ્સ બાજુ 4 ઉમેરવા પડશે. આ તો આપણે નોંધ માટે હતી એટલે b અને z હવે કાઢી નાખીશું. એટલે x બરાબર y + 4 થયા.
આ બાજુ છોકરીઓની સંખ્યા 4 ઓછી હતી એટલે મારે સમીકરણ બેલેન્સ બનાવવા માટે મારે આ બાજુ 4 ઉમેરવા પડે. y ને આગળ લઈ લઈએ. x - y બરાબર 4. સમીકરણ નંબર 2. હવે વાતને આગળ. પહેલું સમીકરણ x + y બરાબર 10. x ને એકલો પાડો, y ને એકલો પાડો, કોઈ પણ સંગ એકલા પાડશો ચાલે એવું છે. x બરાબર 10 - y કોષ્ટક x y. y ની જગ્યાએ આપણે 3 લઈએ તો અહીંયા થશે 7. 10 માંથી 3 ગયા એટલે y ની જગ્યાએ આપણે 5 લઈએ, 4 લઈએ. 10 માંથી 4 ગયા તો અહીંયા આવશે 6. થોડી મોટી સંખ્યા લઈએ, ચલો અહીંયા 6 લઈએ તો અહીંયા આવશે 4. બીજી વાત, x - y બરાબર 4 છે. x - y બરાબર 4. x ને એકલો પાડો તો 4 + y. કોષ્ટકમાં જઈએ. x y. y ની જગ્યાએ આપણે 3 ધારીએ. ચલો y ની જગ્યાએ 3 તો 4 ને 3 થવાના 7. y ની જગ્યાએ આપણે ધારીએ 4 તો અહીંયા થવાના 8. હવે આ બંનેને આપણે આલેખમાં લઈ જવા પડશે. હવે આપણી જોડે આલેખ માટે જગ્યા નથી તો ચલો ફરીથી પહેલા આટલું જોઈ લઈએ. 10 વિદ્યાર્થીઓ ગણિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. છોકરાઓની છોકરીઓ છે. છોકરાઓ માટે આપણે x ધાર્યા, છોકરીઓ માટે y ધાર્યા. કુલ સંખ્યા 10 હતી સર, માટે x + y બરાબર અમે 10 લખ્યા. છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા 4 વધારે છે. બેલેન્સ કરવા માટે મારે છોકરીઓ બાજુ 4 ઉમેરવા પડે તો x બરાબર y + 4 થયા. y ને આગળ લીધું, મારું સમીકરણ 2 બની ગયું. અને આ બંને સમીકરણોને આધારે મેં કોષ્ટક પાડી દીધા આલેખ માટે. હવે વાતને આગળ લઈએ. એક આ છે y, y ડેશ, x ડેશ. બિંદુઓ લઈએ. x 7, ચલો x માં 7, y માં 3, x માં 7, y ના 3 અહીંયા ભેગા થશે. x માં 7, y માં 3. ઓકે. x માં 4, y માં 6 આ લઈએ છે. x માં 4 અને y ના 6 અહીંયા ભેગા થાય છે. આમાં ક્યાંક જતો હશે. સમીકરણ અહીંયા લખી લઈશું જે આપણું સમીકરણ હતું x + y બરાબર 10 વાળું. બીજા માટે હવે x 7 y 3. ચલો x માં 7 y ના 3 આ બિંદુ આવે છે. x માં 8, x ના 8 y ના 4 તો એ અહીંયા આવે છે. એ આમ છેદે છે. બંનેનું સંગમ બિંદુ મતલબ ક્યાં છેદે છે? તો બંને ક્યાં છેદે છે? તો 7 અને 3 માં. તો અહીંયા લખાશે સમીકરણ યુગ્મનો
ઉકેલ x y બરાબર 7 3 છે. એનો મતલબ શું થયો? x બરાબર 7 અને y બરાબર 3. છોકરાઓની સંખ્યાને આપણે x ધાર્યા હતા, છોકરીઓની સંખ્યાને આપણે y ધાર્યા હતા. તો આમ સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા બરાબર 7 અને છોકરીઓની સંખ્યા બરાબર 3 હશે. તો આપણે આલેખનો ઉપયોગ કરીને આ દાખલો ગણ્યો. આ દાખલાને લોગની રીતે ગણ્યો હોત તો વધારે ઝડપથી પૂરો થાય. એટલે લોગની રીત બહુ જ મહત્વની રહેશે. અત્યારે આલેખની ચર્ચા આગળ વધારીએ. આ એક દાખલો લીધો, એક બીજો એક દાખલો. 5x minus 8y plus 1 बराबर 0. 3x minus 24 पंचमांश y plus 3 पंचमांश बराबर 0. समीकरण युग्मना आलेख દોરી તેના ઉકેલની ચર્ચા કરો એવો સવાલ છે. એટલે કે આનો ઉકેલ અનન્ય મળશે, ખાલી ગણ મળશે કે ઉકેલ અનંત મળશે, ખાલી ગણ મળશે કે અનન્ય મળશે એની ચર્ચા કરવાની છે. આલેખ દોરીને પેલી રીતે તો આપણને ખબર પડી જાય, ગુણોત્તર લઈએ તો તરત જ ખબર પડી જાય. પણ આલેખ દોરીને ચર્ચા કરવાની છે. પણ આપણે આના માટે પેલો ટ્રાયલ પણ લઈ લઈએ તો ખબર પડે કે એનો જવાબ શું આવશે. ચલો a1/a2 બરાબર 5/3. ચલો b1/b2 બરાબર -8/24. છેદનો પણ છેદ ઉલટે ગુણાકારમાં આવે, માઇનસ માઇનસ તો ગયા. 8 × 5/24 તો 5/3 સર કંઈક સમાન આવી રહ્યું છે. અને c1/c2 બરાબર, c1 એટલે 1 અને c2 એટલે 3/5. 1 ગુણ્યા ઉલટે ગુણાકારમાં આવશે 5/3. તો જવાબ બન્યો 5/3. સર ત્રણે ત્રણ સમાન મળે છે, ત્રણે ત્રણ સમાન મળે છે એટલે યાદ કરો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો બંને એક જ રેખા ઉપર એક રેખા હશે. સંપાતી રેખાઓ અનંત ઉકેલ વાળી વાત હતી તે મળશે. જોઈએ હવે આલેખમાં કેવું થાય છે તે. અહીં આપણે આલેખ દોરીને ચર્ચા કરવાની છે. આલેખ દોરીને ચર્ચા શું કે ચલો પહેલું સમીકરણ ઉઠાવ્યું 5x - 8y + 1 બરાબર 0. આપણે આમાં x ને એકલો પાડીશું, y ને પણ પાડી શકાય પણ અહીંયા 5 નાના છે તો સરળ રહે. ચલો 5x બરાબર -8y પાછળ ગયા એટલે +8y +1 પાછળ ગયા એટલે -1 માટે x બરાબર 8y - 1/5. હવે x અને y ની કિંમતો આપણે એક બે કિંમતો મેળવી લઈએ. 5x - 4y
સોરી, આપણું એક સમીકરણ હતું 5x - 8y + 1. ચલો હવે y ની જગ્યાએ આપણે શું ધારીએ તો આપણને સરળતા રહેશે. પહેલા તો y ની જગ્યાએ 3 નહીં 2 વિચારો. કેમ સર? y ની જગ્યાએ જો 2 લઈએ તો 8 દુના 16, 16 માંથી 1 ગયા 15, 15 ભાગ્યા 5 એટલે આપણને મળ્યા 3. 8y - 1/5. 8 y ની જગ્યાએ મેં ધારવાના કીધા તમને 2. 8 દુ 16 માંથી 1 ગયા એટલે 15 ભાગ્યા 5 એટલે આપણને મળ્યા 3. પૂર્ણાંક આંકડાઓ આવે એવો પ્રયત્ન કરવાનો. સર તમને એમ થાય સાહેબ એક કેમ ના ધાર્યો? તો 8 હું 1 ધારું તો શું થશે? 8 × 8 માંથી 7, 7 પંચમાંશ. હવે 7 પંચમાંશ ને આલેખમાં દોરવામાં તકલીફ પડે એટલે આપણે એવા આંકડાઓ ચોઈસ કરવાના મૌખિક રીતે પ્રયત્ન કરી કે જેથી આપણને પૂર્ણ આંકડાઓ મળે. હવે y ની જગ્યાએ એવી બીજી કોઈ રકમ ધારીએ કે જેથી આપણને પૂર્ણ સંખ્યા જેવું મળે. તો 3 છે, 7 ધારીએ. y ની જગ્યાએ 7. 7 × 8 = 56. 56 માંથી 1 જશે. 56 માંથી 1 જશે એટલે 55. 55 ભાગ્યા 5 એટલે 11. હવે આલેખમાં આપણે 11 લેવા પડશે. એની જગ્યાએ હું તમને એક બીજો આઈડિયા આપું. તમે એક માઈનસ વાળી સંખ્યા વિચારો. -3. સર તમે આ કેવી રીતના -3 ડાયરેક્ટ બોલ્યા? તો એના માટેની પણ એક આઈડિયા આપું તમને. સમજો આ 0 છે. 1 2 3 4 5 6 7 8. આ હું મનમાં કરી રહ્યો છું બધું કામ. -1 -2 -3. મેં પહેલા એક આંકડો ચોઈસ કરી લીધો y એટલે 2, જેમાં મને પૂર્ણાંક આંકડો મળે છે. હવે મારે બીજો પૂર્ણાંક આંકડો લાવવો જ હોય તો અહીંથી 5 ના ડિસ્ટન્સે આમ જવાનું અથવા 5 આ બાજુ જવાનું. ચલો 5 આ બાજુ જઈએ તો આપણને શું મળે? 7. તો જુઓ 7 × 8 = 56 માંથી 1 જાય એટલે 55 ભાગ્યા 5 એટલે આપણને 11 અહીંયા 11 મળી ગયા. હવે આ બાજુ તમે -5 આવો, સોરી 5 આ બાજુ આવો તો તમને શું મળવાનું? -3. ચલો -3 મૂકી દઈએ. 8 y ની જગ્યાએ -3 -1/5. 8 તરી 24 - 1 5 -25/5 બરાબર -5. તો મને અહીંયા -5 મળે છે. કેવી રીતના ચોઈસ કરવા? પહેલા y કેમ સર 5 ડિસ્ટન્સ કર્યું? કારણ કે છેદમાં 5 હોય ને તો 5 નું ડિસ્ટન્સ લેવાનું બે બાજુએ, તો તમને બે આંકડાઓ સરળતાથી મળી જશે. અથવા તમારે જુદા જુદા પ્રયત્નો કરવાના રહેશે. ફરીથી 5x - 8y + 1 = 0. 5x ને ત્યાં રાખ્યા, મેં પેલા લોકોને પાછળ મોકલ્યા. આ -8y એટલે 8y પ્લસ થઈ ગયા, +1 હતા -1 થઈ ગયા. મેં y ની જગ્યાએ વિચારે 2 તો 8 દુ 16 માંથી 1 ગયા, 15 ભાગ્યા 5 એટલે 3 થઈ ગયા. y ની જગ્યાએ મેં -3 ધાર્યા તો -24 - 1 એટલે -25 થયા. -25 ભાગ્યા 5 એટલે -5 થયા. હવે બીજું એક આપણા માટે હજુ સમીકરણ બનાવવાનું છે. કયું છે? ચલો 3x - 24 + 3/5 બરાબર 0. થોડું કન્ફ્યુઝન વાળું લાગે છે સમીકરણ. આવા સમીકરણમાં પહેલા તો આપણે છેદની નીચે નજર કરીશું. છેદમાં 1, છેદમાં 5, છેદમાં 5, છેદમાં 1. તો છેદનો લસા લેવાય. 5 5 નો લસા 5. દરેક પદને 5 વડે ગુણતા. ચલો અને 5 વડે ગુણો તો 15x, અને 5 વડે ગુણો તો 5 5 ઉડી જવાના એટલે 24y.
चलो आने 5 वडे गुणो એટલે 5 5 ઉડી જવાના તો વધ્યા 3 અને 5 વડે ગુણો પણ 0 તો કઈ ફેર જ ના પડે. હવે આપણા માટે 15x. હવે જોયું મેં કે ત્રણેય આંકડાઓમાં 3 કોમન નીકળે છે. કાઢી લઈએ. 3 કોમન કાઢીએ તો 3 5 તરી 15 8 તરી 24 3 એકા 3 बराबर 0. 3 भागाकाરમાં ગયા 0 ભાગે 3 0 થઈ ગયા તો 5x - 8y +1 बराबर 0. 5x ને એકલા પાડો -8y પાછળ ગયા +8y +1 પાછળ ગયા -1 x बराबर 8y - 1/5. સર આવું જ અહીંયા પણ હતું તો એના ઉકેલો આજ મળવાના છે. મહેનત કરવાની જરૂર નથી. x y x માં 3 મૂકી સોરી y માં 2 મૂકી દઈએ તો 8 દુ 16 માંથી 2 મૂક્યા 3 મળ્યા -3 મૂક્યા -5 મળ્યા. હવે આપણે એનો આલેખ બનાવીશું. ચલો 1 2 3 4 5 -1 -5. સર चलो x માં 3 y માં 2. चलो आ x છે આ y છે. x માં 3 ને શોધી કાઢો. આ રહ્યો. y માં 2 ને શોધો. આ y છે માં 2 છે. ભેગા થશે અહીંયા. ગુડ. x માં -5. चलो આ x છે -4 અને અહીંયા -5. x માં -5 અને y માં -3. y આ રહ્યો એનો -3 અહીંયા અને અહીંયા આવશે તો અહીંયા ભેગા થશે. તો એનો આલેખ જે છે એ આ રીતનો પસાર થશે. ચલો આલેખ દોર્યો. હવે એ જ બિંદુ અહીંયા છે તો એનો આલેખ પણ એના ઉપર જ મળવાનો છે. સંપાતી રેખાઓ મળી આપણને. રેખા ઉપર જ રેખા અનંત ઉકેલ મળશે. અને એ તો પહેલાથી આપણે જોઈ લીધું હતું. ચલો અનંત ઉકેલ મળશે. હવે સવાલ એવો થાય સર ઉકેલ શું? ઉકેલ શું? તો સમીકરણ યુગ્મનો ઉકેલ અસંખ્ય છે ખરા પણ એના માટે આપણે x y બરાબર શું લખાય? તો x એટલે x લખાશે અને આ જે x y x બરાબર આવું લખાશે. x ની વેલ્યુ આપણે આમ શોધી કાઢી છે આ રીતના. x બરાબર 8y -1/5 અને y એટલે y. x ની વેલ્યુ આપણે શોધી છે. અહીંયા પણ શોધી છે. કઈ છે? 8y - 1/5. x = એટલે x નો જવાબ એ મૂક્યો ને y બરાબર y જ રહેશે. એટલે કે જેમ જેમ y બદલાશે એમ x ની વેલ્યુ બદલાતી જશે. એ પ્રમાણે અસંખ્ય ઉકેલો આપણને મળશે. તો આપણે આ એક સમીકરણ યુગ્મ લીધું, એની આલેખની રીતે ચર્ચા કરી. હવે એને આધારે આપણે બીજો એક કૂટ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરીએ. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. એક લંબચોરસ
બગીચાની 36 છે, અર્ધ પરિમિતિ 36 છે, જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 વધારે હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. લંબચોરસ બગીચાની. ઓકે, એક તો લંબચોરસ બગીચો એટલે આપણે ગાણિતિક જે શબ્દ મળી ગયો લંબચોરસ. લંબચોરસમાં બે વસ્તુઓ હોય, લંબાઈ ને પહોળાઈ. ધારવાની વાત છે એટલે ધારી લઈશું લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x મીટર, લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર y મીટર. શબ્દ હવે મળ્યો અર્ધ પરિમિતિ 36 છે. લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. એટલે આપણે ગાણિતિક રીતે લખીએ તો અર્ધ પરિમિતિ બરાબર 36. પરિમિતિ ને ભાઈ અર્ધ પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર હતું 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. એમાંથી માંથી આપણે 2 બાર લખીએ છીએ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો આપણે પરિમિતિની વાત હતી, પણ અર્ધ પરિમિતિ આવે તો આગળના 2 લખાય નહીં. એટલે લંબાઈ વત્તા પહોળાઈ એને કહે છે અર્ધ પરિમિતિ. તો આપણે અર્ધ પરિમિતિ માટે પણ એવું લખી શકીએ 1/2 નથી લખવા, સીધે સીધા લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36. જોજો દોસ્તો, પરિમિતિ કીધું હોત તો મારે આ કૌંસની બહાર 2 સીધું લખું છું લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36. ચલો, લંબાઈ એટલે બરાબર 36. સમીકરણ બની ગયું. એક અઘરું છે કામ. ચલો, એક. હવે વાત લંબચોરસ બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 વધારે છે. તો અહીંયા લખીએ આપણે લંબાઈ, અહીંયા લખીએ પહોળાઈ. x અને y શું બંને સમાન છે? ના, લંબાઈ 4 વધારે છે, પહોળાઈ બાજુ 4 ઉમેરીશું, y ને આગળ લઈશું એટલે x y બરાબર 4. લંબાઈ પહોળાઈ શબ્દ અહીંથી કાઢી નાખીશું. સમીકરણ નંબર આપણા માટે બન્યું 2. હવે એનું કોષ્ટક પાડવાનું રહેશે આપણે. ચલો, પહેલી વાત x y બરાબર 36 માટે x બરાબર 36 માઇનસ y લખ કરી દીધા. ચલો, x બરાબર, હવે કોષ્ટક પાડવાનું, મૂલ્યો ધારવાના છે. અહીંયા 36 છે, 4 છે, 4 ના ગુણકમાં આવે છે તો આપણે 4 ના ગુણકની રીતે વિચારીશું તો 4 લઈએ, 8 લઈએ, 12 લઈએ, 16 લઈએ, એવું કંઈક લઈએ. ચલો, y બરાબર આપણે લઈએ 20 અથવા 16 લઈએ. ચલો, 16 લીધા તો આ કેટલા થવાના? 20. y ની જગ્યાએ આપણે લઈએ 24.
तो 36 માંથી 24 જશે તો અહીંયા જવાબ આવશે 12. y ની જગ્યાએ 16 લીધા, 36 માંથી 16 ગયા એટલે 20 મળે. y ની જગ્યાએ 24 લે, 36 માંથી 24 ગયા એટલે x એટલે 12 મળે. અહીંયા x minus y બરાબર 4 માટે x બરાબર થઈ ગયું કોષ્ટક x અને y 4 માં ઉમેરીએ. સમજો ને y બરાબર આપણે લઈએ 16 લઈએ તો 4 વત્તા 16 એટલે આપણને અહીંયા મળવાના 20. y ની જગ્યાએ આપણે લઈએ 20 તો આપણને અહીંયા મળવાના છે 24. થઈ ગયા. આપણા માટે કોષ્ટક તૈયાર થયા, પણ હવે જગ્યા રહી નહીં તો આ સાફ કરીશ. એ પહેલા ફરીથી સમજી લઈએ. લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ કેટલી કીધી છે? 36. પહેલા તો લંબચોરસ બગીચો જોયો એટલે લંબાઈ ને પહોળાઈ માટે ધારી લીધા x અને y. અર્ધ પરિમિતિ 36 કીધી હતી. અર્ધ પરિમિતિ માટે આપણે સૂત્ર સીધું લીધું, લંબાઈ વત્તા પહોળાઈ. જો પરિમિતિ કીધું હોત તો બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એવું લે, પણ અર્ધ પરિમિતિ છે એટલે સીધું x + y બરાબર 36. લંબાઈ પહોળાઈ કરતા 4 વધારે છે તો આપણે પહોળાઈ 4 ઓછી થઈ એવું મીનિંગ થયો. લંબાઈ 4 વધારે છે તો ઓછા છે એ બાજુ આપણે 4 આપે એટલે આપણું બેલેન્સ થઈ ગયું. y ને આગળ લઈ સમીકરણ 2 બનાવ્યું. એના ઉપરથી આપણે કોષ્ટક પાડ્યા. હવે આલેખ લેવાનો છે. હવે વિદ્યાર્થીઓ તમને આ મોટા આંકડાઓ જોઈને એવું થતું હશે કે હવે આલેખમાં કેવી રીતના દર્શાવીશું. તો હવે મોટા આંકડાઓ હોય ત્યારે આપણે 5 ની વેલ્યુ લેવાની 1 સેન્ટીમીટર બરાબર, 10 ની લેવાની, 20 ની લેવાની, 100 ની લેવાની, એવું થાય. અહીંયા આપણે 4 ના ગુણકમાં જ છે બધા, તો આપણે 4 સીધા લઈએ. અહીંયા લઈએ 4, 8, 12, 16, 20, 24, x 4, 8, 12, 16, 20, y ઉગમ બિંદુ -4, -8. આ બાજુ તો આવીશું જ નહીં ભાઈ. મને કહો કેમ ડાયરેક્ટલી? કારણ કે ક્યારે લંબાઈ ને પહોળાઈ ઋણ હોય જ નહીં, અંતર હંમેશા ધન હોય. પણ આપણે આલેખમાં તો થોડા 2-3 પોઈન્ટ દર્શાવી દઈશું. y ડેશ x ડેશ -1 -2. ચલો હવે જોઈએ. x માં 20, ચલો આ x, y માં 16 ભેગા થશે અહીંયા ક્યાંક, આ અને આ. x માં 12, y માં 24. x માં 12, y ના 24. ચલો આગળ જતા અહીંયા 24 આવશે, અહીંયા આવશે. આવું એક સમીકરણ બનશે. રેખા લખીશું x + y બરાબર 36. હવે બીજું, ચલો x માં 20, y માં 16. x માં 20, y માં 16 એટલે આનું આ જ છે. હવે x માં 24 અને y માં 20. x ના 24 અને y ના 20 લગભગ અહીંયા મળશે. એક આ બિંદુ અને એક આ બિંદુ, આ રીતનું. અને એનું આપણે નામ લખીશું x - y બરાબર 4. ચલો બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે? તો 20 અને 16. x માં 20 છે, આમ 16 આપે છે એટલે 20 અને 16. તો અહીંયા લખાશે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 20, 16. એનો મતલબ x બરાબર 20, y બરાબર 16 માટે x બરાબર 20, y બરાબર 16. આમ પણ x આપણે શું ધાર્યું હતું? લંબાઈ. આમ લંબચોરસ બગીચાની
લંબાઈ બરાબર 20 મીટર, લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર 16 મીટર. દોસ્તો, આપણે આજે આલેખની રીતનો અભ્યાસ કર્યો, આલેખો દોર્યા, એની ચર્ચા કરી. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એને ડીપમાં જોયા હતા. આજે પણ એનો સંપૂર્ણ અભ્યાસ એટલે કે આલેખની રીત આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે ફરીથી એકવાર રિફ્રેશ કરી લઈએ કે આમાં કઈ બાબતો હતી. તો ફરીથી એકવાર તમને જો આવડતું જ હોય તો મારી જોડે બોલતા જજો. ફરીથી a1/a2 બરાબર b1/b2 is not equal to હોય તો આપણે શું કહીશું? સમીકરણ યુગ્મ એકબીજાને કોઈ એક બિંદુમાં છેદ એટલે કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. અને અહીંયા કહેવાતું સમીકરણ યુગ્મ સુસંગત છે. આવી વાત થઈ ગઈ હતી. ચલો ફરીથી બીજો ટોપિક યાદ કરી લઈએ. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો આપણે શું કહીશું? અહીંયા સમીકરણ એકનું એક જ છે તો રેખા ઉપર જ રેખા આવશે એટલે કહેતા ભાઈ સંપાતી રેખાઓ. અહીંયા કેવું હોય તો છેદતી રેખાઓ. ચલો સંપાતી રેખાઓ હોય તો ઉકેલ કેવો મળશે? અસંખ્ય અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળશે. અહીંયા સમીકરણ સુસંગત છે અને બીજો એક શબ્દ લીધો હતો અવલંબી છે. આવો શબ્દ હતો. ત્રીજી બાબતને યાદ કરી લઈએ. a1/a2 is equal to b1/b2. પણ ત્રીજી બાબત સમાન નહીં હોય. is not equal to c1/c2. ત્યારે બે રેખાઓ આમ સમાંતર હશે તો સમાંતર રેખાઓ મળશે. ઉકેલ ન મળે એટલે ઉકેલ કેવો હોય તો ખાલી ગણ કહેવાય. ઉકેલ ખાલી ગણ. અને અહીંયા શબ્દ આવશે સમીકરણ યુગ્મ સુસંગત નથી. એવો શબ્દ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ માં આપણે સમીકરણ બનાવતા શીખ્યા. સમીકરણ બનાવ્યા પછી એને ઉકેલવાની જે 4 મેથડ છે એ 4 મેથડમાંથી આપણે એક મેથડની ચર્ચા પૂરી કરી. એ છે આલેખની રીત. આજે આપણી પૂરી થાય છે આલેખની રીત. આવતીકાલે અત્યંત મહત્વની રીત આપણે ભણીશું લોપની રીત અથવા આદેશની રીત. આદેશની રીત અને લોપની બંને મહત્વની રીતો છે. તો અહીંયા જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે ઘરે જે તમને આપવામાં આવેલું હોમવર્ક રેગ્યુલર કરતા રહેશો તો તમને ઘણો ફાયદો થશે. ધન્યવાદ.